શું તમે ક્યારે એવું ઘર જોયું છે જ્યાં મહેમાન પશુઓ હોય અને યજમાન માનવતા? મોરબીના સિરામિકની ચમક આખી દુનિયાએ જોઈ છે, પણ આ શહેરના હૃદયમાં એક એવો દીવો પ્રગટી રહ્યો છે જે છેલ્લા 222 વર્ષથી બુઝાયો નથી. 1803થી 2026 શાસકો બદલાયા, પેઢીઓ બદલાઈ, ટેકનોલોજી બદલાઈ, પણ આ દરવાજે આવેલો કોઈ અબોલ જીવ ખાલી હાથે પાછો નથી ગયો. આ વાર્તા શરૂ થાય છે ત્યારે જ્યારે મોરબીની ગાદી પર ઠાકોર સાહેબ જીયાજી રાજ બિરાજમાન હતા. તેમણે માત્ર પથ્થરની ઇમારતો જ નહોતી બનાવી, પણ જીવદયાનો આ પવિત્ર પાયો નાખ્યો હતો. અને પછી આવ્યા આધુનિક મોરબીના શિલ્પી મહારાજા લખધીરજી સાહેબ, જેમણે આ સંસ્થાને રજવાડી ઠાઠ સાથે લોકસેવાનું ધામ બનાવ્યું. આ માત્ર પાંજરાપોળ નથી, આ મોરબીના રાજવીઓના સંસ્કારોનું જીવંત લોહી છે, જે આજે પણ શહેરની નસોમાં દોડે છે. આજે અહીં 2000થી વધુ પશુઓ છે, પણ શું તમે જાણો છો, અહીં કોઈ માલિક નથી, અહીં માત્ર સેવક છે. બીમાર ગાયો માટે આધુનિક હોસ્પિટલ, શુદ્ધ ઘાસચારો અને માના ખોળા જેવી હૂંફ. જ્યારે કોઈ વૃદ્ધ પશુને રસ્તા પર તરછોડી દેવામાં આવે છે, ત્યારે મોરબી પાંજરાપોળ તેને પોતાના ગળે લગાવે છે. આ આંકડો નાનો નથી, 2 સદીથી વધુનો અતૂટ વિશ્વાસ. મોરબીના વેપારીનો દિવસ અહીંની ગૌ સેવા વગર પૂરો નથી થતો. ભલે ગમે તેટલી મંદી હોય કે મોંઘવારી, પણ પાંજરાપોળના પશુઓ માટે મોરબીના ખિસ્સા ક્યારેય ટૂંકા નથી પડ્યા. આ છે મોરબીના સાચા સંસ્કાર. સમય આવશે અને જશે, પણ આ માનવતાનું મંદિર અડીખમ રહેશે. આવતીકાલની પેઢી જ્યારે પૂછશે કે મોરબીની મહાનતા શું હતી, ત્યારે ગૌરવથી કહેજો, શ્રી મોરબી પાંજરાપોળ. આવો, આ ભવ્ય વિરાસતનો હિસ્સો બનીએ, કારણ કે સેવા એ જ સાચું જીવન છે.